ભુજની જનરલ હોસ્પિટલના ભાવ વધારા મુદ્દે ધરણા બાદ આજ રોજ હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક યોજાઈ, જેમાં અદાણી સંચાલિત ભુજની જનરલ હોસ્પિટલમાં અચાનક ભાવ વધારો કરી દેવાયો, જેથી કચ્છના આગેવાનોએ આ બાબતે હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી હતી, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા બાદ આજ રોજ જીકેમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં અલગ અલગ પ્રશ્નોની ચર્ચા થઈ અને જેનું ટૂંક સમયમાં જ આ પ્રશ્નનું નિરાકરણ થશે તેવું જણાવાયું હતું। રજૂઆતો એ જ હતી કે ગયા સોમવારે અમે લોકો એક દિવસના ધરણા ઉપર હતા અને એ વખતે ડૉક્ટર રાવ સાહેબે એવું કહ્યું હતું કે આવતા સોમવારે અમે શું આ સુવિધાઓમાં ઘટાડો કરી શકીએ કે શું વધુ સુવિધાઓ કચ્છના લોકોને આપી શકીએ, એના માટે આપણે એક મિટિંગનું આયોજન કરવાનું છે। આ સોમવાર, આજે સોમવાર છે 6 તારીખના અમે રાવ સાહેબ સાથે મિટિંગ કરી। રાવ સાહેબ સાથે અમારી એ જ મિટિંગ હતી કે જે ગુજરાત હાઈકોર્ટે જે 300 બેડ માટેની જે સુવિધા આપવાની જે વાત કરી છે એ બાબતે આપે શું કર્યું। એટલે એમનું એવું કહેવું છે કે અમે 300 બેડ અમારી જે સેવાઓ છે એમાં અમે ફ્રી આપીએ છીએ, વધારાની જે સેવાઓ છે એનામાં એ લોકોએ 30 બેઠકો જે બેડની સિસ્ટમ હતી એવી 60 બેડો અલગ અલગ કર્યું છે, જેને ચાર્જીસ આપીને એ 60 બેડમાં રહેવું હોય એ એમાં રહી શકે છે। અને જે ગરીબ લોકો છે એ ગરીબ લોકોને આ 300 બેઠકમાં એ સમાવેશ કરશે એવું એમને કહેલું છે। છતાં પણ અમારી જે ડિમાન્ડ હતી કે ડિપોઝિટના પેટે જે પૈસા લેવામાં આવે છે એમણે એમ કહ્યું છે કે ડિપોઝિટના પૈસા અમે ઘટાડી નાખશું અને એ ઘટાડી અને લોકોને વધુ સુવિધા મળે એવો પણ અમારો આગળનું આયોજન હશે।